આગળ એક વિડીયોમાં મેં તમને વિઝન બોર્ડ માટે વાત કરી છે. શું તમે વિઝન બોર્ડ બનાવ્યું? હવે છે ને લેખક પોતાની વાત કરે છે કે એમને છે ને લક્ઝરી કારનો બહુ શોખ હતો. એમાંથી એમને બે ડિસાઇડ કરી, એક BMW અને બીજી મર્સિડીઝ. એમાંથી એમને ડિસાઇડ કર્યું કે પહેલા હું છે ને BMW લઉં છું. હવે એ છે ને BMW ના શોરૂમમાં ગયા અને એ બુક કરાવી લીધી. હવે પછી છે ને અઠવાડિયા પછી એ ઘરે બહાર નીકળે છે તો એમને છે ને રસ્તામાં એક મર્સિડીઝનો શોરૂમ આવે છે. હવે એ અંદર જાય છે અને કારનો ટેસ્ટ ડ્રાઈવ કરે છે તો એમને કાર બહુ જ ગમી ગઈ અને એમને એકદમ સરસ લાગી. પણ હવે તેમને BMW બુક કરાવી દીધી હતી, પણ એમને એક કામ કર્યું, એનું છે ને બ્રોશર લઈ આવ્યા અને એમના વિઝન બોર્ડ પર એ બ્રોશરનો જે પિક્ચર હતું ને કારનું એ એમને લગાવી દીધું. હવે થોડાક દિવસમાં શું થવા લાગ્યું ખબર છે? BMW આવવા માટે વાર લાગવા માંડી. ત્યાંથી કંઈક ના કંઈક કારણો આવવા માંડ્યા અને એમને પછી છેલ્લે ડિસાઇડ કરીને એ BMW કાર કેન્સલ કરી અને એમને મર્સિડીઝ બુક કરી. હવે મર્સિડીઝ બુક કરી, ઘરે ગાડી આવી ગઈ અને આવ્યા પછી જ્યારે એમને વિઝન બોર્ડ પર જોયું ને તો સેમ ટુ સેમ ગાડી હતી મર્સિડીઝની. તે પોતે અવાક થઈ ગયા કે આ સેમ વસ્તુ આવી ગઈ છે મારી પાસે. આ છે ને એમને અજાણતા જ મેનિફેસ્ટ કર્યું હતું અને છે ને બ્રહ્માંડ આપણા વિઝ્યુલાઇઝેશનને માને છે અને એ પરિસ્થિતિને એ તરફ લઈ જાય છે. તો આજથી જ આપણે વિઝ્યુલાઇઝેશન બોર્ડ બનાવીએ અને આપણા સપનાઓના ફોટા લગાડીએ. મારા તો બહુ જ બધા સપના પૂરા થયા છે અને છે ને આપણે એવું બ્રહ્માંડ પર વિશ્વાસ કરીશું અને એવું માનીશું કે આ છે ને મારા માટે જ બન્યું છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.